ઘણા સમયથી બાળકો ડિમાન્ડ કરતા હતા કે મમ્મી પાસ્તા બનાવો ને, તો આજે મેં એમની ઈચ્છા પૂરી કરી દીધી અને આજે મેં બનાવ્યા છે રેડ સોસ પાસ્તા. રેડ સોસ પાસ્તા બનાવવા માટે મેં એક પેનમાં પાણી ગરમ કરી દીધું છે અને સોજીવાળા પાસ્તા લીધા છે. હવે તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું અને થોડુંક મીઠું નાખીને આપણે તેને ગરમ કરતા રહીશું અને તેને હલાવીને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું કે તે ચડ્યા છે કે નથી ચડ્યા. થોડા આપણે એને કટિંગ કરીને જોઈ લેવાના છે કે ચડ્યા છે. આ તો ચડી ગયા છે મારા, તો હવે હું ગેસ બંધ કરી દઉં છું અને તેનું પાણી નિતારીને હું એને કોરા કરી લઈશ. હવે આપણે એક પેનમાં બટર લઈશું. બટર થોડુંક મેલ્ટ થાય એટલે તેમાં આપણે ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીનો કલર જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી તેને આપણે શેકવાની છે. તે નીચે ચીપકે નહીં ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાની છે કે જેથી કરીને તે નીચે ચીપકી ના જાય ને બળી પણ ના જાય કે જેથી કરીને તેનો ટેસ્ટ ખરાબ આવે. હવે આપણે એમાં નાખીશું કેપ્સિકમ ઝીણા સમારેલા અને થોડા બોઇલ કરેલા મકાઈના દાણા, કે તેને પણ આપણે શેકી લેવાના છે કે કેપ્સિકમ થોડું આપણને કાચું ના લાગે અને બાળકોને બી થોડી ખાવામાં મજા આવે એવી રીતના આપણે એ કરવાનું છે. હવે તેમાં થોડુંક મીઠું નાખી દેવાનું છે. હવે તે શેકાઈ ગયું હતું. હવે એને એક પ્લેટમાં આપણે ઠંડુ કરવા માટે કાઢી લઈશું. હવે તે જ પેનની અંદર મેં બટરના ગરમ કરી લીધું છે અને એમાં 1 ટીસ્પૂન જેટલો મેદા પાવડર લીધો છે. મેદા પાવડરને આપણે શેકી લેવાનો છે. થોડોક રેડિશ થાય ત્યાં સુધી થોડું શેકવાનું છે કે તે કાચો ના લાગે આપણને અને પેટમાં કંઈ બાળકોને તકલીફ બી ના કરે, તો તેને મેં શેકી લીધો. હવે તેમાં ધીરે ધીરે કરીને હું દૂધ ઉમેરતી જાઉં છું કે જેથી કરીને આપણો રેડ સોસ તૈયાર થઈ જાય. હવે થોડી ઘણી તમને લાગે છે કે ગુટલીઓ પડી છે, પણ આવી રીતે એને દબાવતા મેશ કરી લઈશું, તે બધી ગુટલીઓ જતી રહેશે. હવે તેમાં મેં થોડોક વિબાનું મેયોનીઝ લીધું હતું અને ડૉક્ટર ઓટકરનું પીઝા પાસ્તા સોસ જે આવે છે એ 2 ચમચી જેટલું મેં એડ કર્યું છે અને તે બધાને આપણે મિક્સ કરી દઈશું. હવે આમાં પણ થોડું ઘણું મેં મીઠું નાખ્યું છે. 1 ચપટી 2 ચપટી જેટલું જ છે, કારણ કે મેં પાસ્તા બોઇલ કરતી વખતે નાખ્યું, સબ્જીમાં પણ નાખ્યું હતું એટલે પછી વધારે નથી નાખ્યું. હવે તેમાં મારું રેડ સોસ તૈયાર થઈ ગયો છે. તો હવે એમાં હું નાખીશ પાસ્તા અને જે આપણે સબ્જી શેકી હતી તે બધી સબ્જી ઉમેરી દઈશ અને ઉમેર્યા પછી તેને આપણે હલાવી દેવાની છે. એકબીજા સાથે બધું મિક્સ થઈ જાય તેવી રીતે મસ્ત મિલાવી રાખવાનું છે. હવે આપ જોઈ શકો છો કે મેં થોડું ટેસ્ટ કરીને જોયું હતું, તો થોડુંક મને ખટાશ ઓછી લાગતી હતી, તો મેં ઉપરથી કેચઅપ નાખ્યું છે. જો તમને બરાબર લાગે એમાં તો પછી તમે નહીં નાખતા. મારે થોડું નહોતું લાગતું ખટાશ પ્રમાણે, તો મેં ઉપરથી કેચઅપ નાખ્યું. હવે ગેસ બંધ કરી દઈશું ને ગેસ બંધ કર્યા પછી સતત એને હલાવતા રહેવાનું છે કે જેથી કરીને તે નીચે ચોંટે નહીં. હવે એમાં હું પીઝા પાસ્તા સોસ જે બહાર રેડીમેડ મળી રહે છે એ વાપર્યો છે, તો એ નાખીશું આપણે. અને હજુ મારા પાસ્તા ગરમ જ છે, તો ઉપરથી હું ચીઝ છીણું છું, તો જેથી કરીને જે ચીઝી ફ્લેવર આવે છે તે મારા પાસ્તામાં આવે એટલા માટે મેં ચીઝ છીણી લીધું છે ને હવે તેને પાસ્તા સાથે મિક્સ કરી દઈશું. આપ જોઈ શકો છો કે કેવા એકદમ ક્રીમી અને ચીઝી પાસ્તા બન્યા છે મારા. અને રિયલી મેં ટેસ્ટ બી કર્યા હતા તો બહુ જ મસ્ત બન્યા હતા. મારા બાળકોને બી બહુ જ પસંદ આવ્યા છે. જો તમને મારી વિડીયો પસંદ આવે, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.